વડિયાના સુરપરા વિસ્તારમાં ગટર અને કચરાથી માનવ જીવન જીવવું બન્યું દુષ્કર. દુર્ગંધ અને મચ્છરોના કારણે રોગચાળાનો વધ્યો ખતરો. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા. વડિયાથી અમારા પ્રતિનિધિ રાજુ કારિયા પાસેથી મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાના વડિયા શહેરના સુરપરા વિસ્તારમાં ગટર સમસ્યા દિવસે ને દિવસે વિકટ બની રહી છે. વડિયા વિસ્તારમાં ગટરના ઉભરાતા ગંદા પાણી રોડ પર વહેવા લાગ્યા અને હવે તો મેઇન રોડ ઉપર કચરાનો મોટો ઢગલો પણ ઊભો થયો છે. ગટરનું ગંદુ પાણી અને કચરાના ઢગલાના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે દુર્ગંધ ફેલાય છે. રસ્તા પરથી પસાર થનારા વાહન ચાલકો તેમજ સ્થાનિક રહેવાસીઓ માટે જીવન જીવવું દુષ્કર બની ગયું છે. આ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગટરના પાણીમાં કચરો ભરાતા મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે, જેના કારણે ખાસ કરીને બાળકોમાં બીમારીઓ ફેલાવાના સંકેતો સેવાઈ રહ્યા છે. તાવ, ડેન્ગ્યુ અને મેલેરિયા જેવી ગંભીર બીમારીઓ ફેલાય તેવો ખતરો પણ વધી રહ્યો છે. સ્થાનિક લોકો દ્વારા વારંવાર ફરિયાદો કરવામાં આવી હોવા છતાં આજ સુધી તાત્કાલિક કોઈ સફાઈ કે યોગ્ય કાર્યવાહી કરવામાં તંત્ર સંપૂર્ણ નિષ્ફળ થયું છે. સમગ્ર કચરાની જે જવાબદારી ગ્રામ પંચાયતની હોવા છતાં ગ્રામ પંચાયતની ઢીલાસ સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હવે વિસ્તારના લોકોની સ્પષ્ટ માંગ છે કે તાત્કાલિક ગટર સફાઈ કરવા, કચરા ઉકરડાનું સંપૂર્ણ નિરાકરણ કરવું અને મચ્છર નિયંત્રણ માટે અસરકારક પગલાં લેવામાં આવે, જેથી લોકોના આરોગ્ય અને સલામતીની રક્ષા થઈ શકે. રિપોર્ટર રાજુ કારિયા, સહજ ન્યૂઝ, વડિયા. શું મુદ્દો છે ભાઈ તમારે? મુદ્દો એ છે કે જો આપણે આ પાણી આમથી ગટરનું આવે છે, ગટરમાં પાણી હું તમને કહું અમારા પાયા સુધી પાણી આવી ગયું છે. જો આ તમે જોઈ શકો અહીંથી પાણી જે આવે આ તો અત્યારે ઓછું છે સાફ કર્યું એટલે, નકર અહીંયા સુધી આ કડ સુધી, કડની નીચે આ કડ છે ને એની નીચે સુધી પાણી હોય. અહીંથી પાણીનો નિકાલ થતો નથી. આનો માથે કચરો બધો અહીંયા આવે છે, ફળ આવે છે. આ કચરો બધો એમને સાફ સફાઈ વાળા સાફ હરખું કરે નહીં, કચરો ભરે નહીં. આ પાણી અહીંથી બહાર નીકળીને એટલે રોડની વચ્ચોવચ જાય છે. આ રસ્તો આ છે ને એવો જ હતો આ, પણ આ પાણીની હિસાબે છે ને આ બધો બગડી ગયો રસ્તો. આગળ તમે જોઈ શકો કે જો કચરો છે ને વચ્ચોવચ છે, જીજીનું ટીસીરી એની બાજુમાં જે કચરો છે શેરીની વચ્ચોવચ ઢગલો કરેલો છે, તમે જોઈ શકો છો. આનાથી રોગચાળો થાય છે, છોકરા માંદા પડે છે. આપણે આપણા કામમાં હોય ને ઘરેથી ફોન આવે કે છોકરાઓને ભાઈ મજા નથી, આપણે કામ મૂકીને એને દવાખાને લઈ જવાના. આનાથી રોગચાળો, મારા દરવાજો બારી અમે કોઈ દી ખોલતા જ નથી, કેમ કે આ ખોલીએ એટલે સીધા મચ્છર ને જીવાયતું ચાલુ જ રહે છે. આમાં બીજું કાંઈ નહીં. જો તમારે જોવા તમે નજર જ જુઓ, બધું તમને નજર સામે જ છે. અહીંથી ના પાણી આમ જાય, અહીંયા ઢોર પાણી પીએ. હું તમને કહું આવડો આ કદડો, કેટલો કદડો રોડની વચ્ચોવચ છે. આ બાપુએ સેવા માટે મૂકેલી છે 2 નાયણું, બરાબર, પાણી પીવા માટે. હું તમને કહું પણ હવે એનો કોઈ ઉપયોગ તો થવો જોઈએ ને. આનો બધો કચરો અહીંયા આવે, ડટો આવે, કોઈ સાફ સફાઈવાળા બરાબર કરે નહીં તો કરવાનું હું તમને કહું. બાપુ જો પાછળ જોવો ગટરમાં એટલો કચરો હશે ઊભી પટ્ટીમાં. અવારનવાર આપણે રજૂઆતે કરેલી છે કે ભાઈ સરપંચને કહીએ કે ભાઈ તમે આ થોડુંક કરાવો. નહીં કરે, નથી ના પાડતા, માણસો મોકલે એ કરી નાખે, પણ બીજે દીએ પાછું હતું એની થઈ જાય છે. રેગ્યુલર માણસો જો આવે તો સાફ સફાઈ થાય ને રોગચાળો, બીમારી ઓછી થાય. આપણું કહેવાનો મુદ્દો એ છે. બીજું આપણે કોઈ અરે વાંધો નથી, પણ હવે અમારા ઘર પાસે જ આવી પરિસ્થિતિ છે, કેવું કોને તમે કહો.